વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. કુંભ રાશિના જાતક જેના અક્ષર છે ગ, શ, શ અને શ, એવા વ્યક્તિ, એવા જાતકોની વાત કરીએ તો આજે વિક્રમ સંવંત 2082નું વર્ષ જે છે આપણા માટે અનેક પ્રકારના પડકારો, અનેક પ્રકારના સંઘર્ષો અને અનેક પ્રકારના સારા લાભ લઈ અને આવી રહ્યું છે. આ વર્ષ આપણા માટે થોડા પડકાર સ્વરૂપ પણ છે, સંઘર્ષ સ્વરૂપ પણ છે અને આ વર્ષ આપણા માટે લાભકારક પણ છે. આ વર્ષે એક વાક્ય આપે સિદ્ધ કરવું પડશે કે ઈરાદે હૈ જિનકે પક્કે વો આગે बढ़ જાતે હૈ, તૂફા સે જો ટકરાતે હૈ વો મંજિલ પા જાતે હૈ. એ વર્ષને તમારે સિદ્ધ કરવું પડશે, એ વાક્યને તમારે સિદ્ધ કરવું પડશે. વર્ષની શરૂઆતની અંદર જ કુંભ રાશિની અંદર રાહુદેવ બિરાજમાન છે. રાહુદેવ જ્યારે બિરાજમાન હોય ત્યારે કોઈ પણ જાતનો કોન્ફિડન્સ પાવર હોય એને વીક કરી નાખે છે, ડગાવી નાખે છે, તેમજ શારીરિક રીતે થોડી તકલીફો પણ આપે છે અને એ જ પ્રમાણે નકારાત્મક વિચારો પણ આપે છે. તો આ વર્ષની શરૂઆતથી જ મનની અંદર કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો ચાલતા હોય તો એ નકારાત્મક વિચારોને આ વર્ષે તમારે દૂર કરી અને ચાલવું પડશે અને સંઘર્ષમય જીવન અપનાવવું પડશે. આ વર્ષે તમારા નાના કોઈ પણ ભાઈ હોય કે બહેન હોય એમના તરફી કોઈ પણ પ્રકારના વાદ વિવાદો ચાલતા હોય તો એ અટકાવવા પડશે, અથવા તો પારિવારિક જનિત કોઈ મિલકત હોય અને મિલકતની અંદર પણ કોઈ પણ પ્રકારના વાદ વિવાદ થતા હોય તો એને તમારે ટાળવા પડશે અને બને ત્યાં સુધી એમની સાથે સંબંધ ન બગડે એની પૂરી કાળજી આ વર્ષે તમારે રાખવી પડશે. તમારા નાના ભાઈ બહેનો છે એમની સાથે સંબંધ તમારો સારો હશે તો એનાથી તમને આ વર્ષે સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. પરંતુ જો એમની સાથેના સંબંધો નાના મોટા બગડ્યા તો એના કારણે તમારા લાભમાં પણ રૂકાવટ આવે એવા યોગ છે, તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. આ વર્ષે તમને તમારી જે સાસરી હોય એ સાસરી પક્ષ તરફથી આપના કાર્યોની અંદર નાની અથવા તો મોટી કોઈ પણ પ્રકારની અડચણ આવી શકે એવા યોગો છે. એટલે કોઈ મહત્ત્વના કાર્યો હોય તો એમાં સાસરી પક્ષના વ્યક્તિઓની કોઈ પણ પ્રકારની સલાહ લેવી નહીં. જો અને એ પ્રકારની સલાહથી ચાલો તો એની અંદર વિક્ષેપ આવે એવા યોગ છે, તો એ બાબતને થોડી ધ્યાનમાં લઈ અને કાર્ય આગળ વધારવું. કોઈ પણ એવું નવું સાહસ સાસરી પક્ષના વ્યક્તિઓ હોય એમની સાથે તમે કોઈ કરવા માંગતા હોય, એટલે કે તમારા શાળા છે, તમારી સાડી છે, તો એમના પરિવાર સાથે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહારથી કોઈ નવા વ્યવસાયની ભાગીદારી કરવા માંગતા હોય અથવા તો નવું કોઈ સાહસ કરવા માંગતા હોય તો એ મહેરબાની કરીને આ વર્ષે ન કરતા. આ વર્ષે જો એવું કંઈ કરવા જશો તો આ વર્ષે એનાથી વ્યવસાય તો થોડો મુશ્કેલીમાં મુકાશે જ, પરંતુ સાથે સાથે સંબંધો પણ આપના બગડી શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ વર્ષે તમારો સારામાં સારો યોગ જોઈએ તો મોસાળ પક્ષ તરફથી સારો યોગ થાય છે. મોસાળ પક્ષ તરફથી તમને નાના મોટા કોઈ આર્થિક લાભ પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. મોસાળ પક્ષ તરફથી કોઈ વારસાઈ મિલકતના કાર્યોની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ શકે એવા પણ યોગ છે. તેમજ તમે તમારા મામાના દીકરા કે માસીના દીકરા હોય એમની સાથે નાની મોટી કોઈ ભાગીદારી કરવા માંગતા હોય, નાનું મોટું કોઈ સાહસ કરવા માંગતા હોય તો એ અવશ્ય કરો. એની અંદર તમને સારામાં સારા લાભ જળવાઈ શકે એવા ઉત્તમ યોગો જે છે આ વર્ષે બની રહ્યા છે. એ જ પ્રમાણે સામાજિક ક્ષેત્રે કે રાજકારણમાં જે વ્યક્તિઓ જોડાયેલા છે એમના માટે ખાસ સૂચના છે કે તમે તમારો સ્વતંત્ર કોઈ પણ પ્રકારનો નિર્ણય હોય એ સામાજિક બાબતમાં કે રાજકીય બાબતમાં ન લેતા. જો એવો નિર્ણય લેવા જશો તો એનાથી થોડા વાદ વિવાદો થશે અને વાદ વિવાદના કારણે આપના કાર્યો બગડી શકે એવા યોગ છે અને આપની માન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચી શકે એવા યોગ છે. તો એ બાબતે આપે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે આ વર્ષે જોવા જઈએ તો ભાગ્યજનિત અન્યના ભરોસે કોઈ પણ નાણાકીય સાહસ કરવું નહીં. તમે પોતે જ એમાં ધ્યાન રાખી શકો, તમારી પોતાની કોને હોય, આવડત હોય અને તમારે નાણાકીય બાબતમાં કોઈની જરૂર હોય ફાઇનાન્શિયલી સપોર્ટની, અને તમે કોઈનો ફાઇનાન્શિયલી સપોર્ટ લો અને એ વ્યવસાય તમે સંભાળતા હોય તો એ વ્યવસાય ખૂબ સારો ચાલશે.
અને એમાં કોઈ પણ વાંધો નહીં આવે, એમાં તમે ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ તમે ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપની અંદર તમે કમાયેલા નાણાં બીજા કોઈ વર્કિંગ પાર્ટનર શોધો અને એ વ્યવસાય ચલાવે અને તમે એનું ઇન્વેસ્ટમેન્ટ કરો ને એવી રીતે કોઈ વ્યવસાય તમે ચલાવવા માંગતા હોય તો મહેરબાની કરી અને આ વર્ષે તમે એ પ્રમાણેનું સાહસ કરતા નહીં. જો એ પ્રમાણેનું સાહસ કરશો તો એની અંદર આપને નાણાકીય લાભો ઓછા પ્રાપ્ત થાય અથવા તો નાણાં ગુમાવવાનો સમય આવે એવો યોગ બની રહ્યો છે. તો એ બાબતે ખાસ સાવધાન રહેવાની જરૂર છે. આ વર્ષની શરૂઆતની અંદર જ ભાગ્યસ્થાનની અંદર સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ઉત્તમ પ્રકારના લાભ આપને પ્રાપ્ત કરાવે. જ્યારે ભાગ્યસ્થાનમાં આવો યોગ બનતો હોય ત્યારે ભાગ્યજનિત કાર્યો હોય એ સરળતાથી થાય. એટલે ભાગ્યજનિત કાર્યોની અંદર કોઈ પણ કાર્યો એવા અટકેલા હોય તો આ વર્ષે તમારું ભાગ્ય કામ કરશે અને ભાગ્યના બળે તમે ખાસ આગળ વધી શકશો. ભાગ્યના બળે આગળ વધી શકાય એવા અનેક વ્યવસાયો છે. સમજો કે કોઈ ફિલ્મ સ્ટાર હોય તો ફિલ્મ સ્ટાર હોય તો એને ભાગ્ય કોઈ એવી સ્ક્રિપ્ટ મળી જાય, એવા ડાયરેક્ટર મળી જાય કે એના કારણે એની પિક્ચર જે છે સુપર હિટ જાય અને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. એ જ રીતે કોઈ નાટ્ય અને ડ્રામા કરતા હોય એવા વ્યક્તિ પણ પોતાની માન પ્રતિષ્ઠામાં વધારો કરી શકે. એ ઉપરાંત કોઈ રાજકીય ક્ષેત્રમાં હોય અને નાનું મોટું કોઈ એપ્લાય કર્યું હોય અને એની અંદર એનો નંબર લાગી જાય અને સારામાં સારો ફાયદો થઈ જાય, તો એવા બધા જે યોગો છે એ ખૂબ જ ઉત્તમ બની રહ્યા છે. તો ભાગ્યજનિત કાર્યોની અંદર સફળતા જ્યારે મળતી હોય ત્યારે ભાગ્યને અજમાવવું જોઈએ. એટલે જ્યાં પણ ભાગ્ય જે છે એ ભાગ્યને અજમાવવાની તક તમને મળે તો સહેજ પણ આ વર્ષે એ તકને ગુમાવતા નહીં અને એનો પૂરેપૂરો ઉપયોગ કરજો તો એના સારા પરિણામો તમને પ્રાપ્ત થશે. કર્મિશ મંગળ ભાગ્યસ્થાનમાં હોવાથી ભાગ્ય ખૂબ સારું પ્રબળ થાય છે. એટલે તમે કોઈ પણ ભાગ્યજનિત કાર્યોની અંદર તમને કર્મનો સાથ પણ મળે. જ્યારે કર્મનો સાથ અને ભાગ્યનો સાથ વ્યક્તિને મળતો હોય છે ત્યારે અનેક પ્રકારના સારા લાભ પ્રાપ્ત થતા હોય છે. અને એમાં પણ આ વર્ષે કોઈ વિદેશ જવા માંગતા હોય એના માટે પણ ખૂબ જ ઉત્તમ સમય ચાલી રહ્યો છે. કોઈ વિદ્યાર્થી હોય અને વિદ્યાભ્યાસ માટે વિદેશ જવા માંગતા હોય તો એમાં ભાગ્ય અને કર્મ બંનેનો સાથ મળશે અને કાર્ય આરામથી સરળ બની રહેશે. એ જ પ્રમાણે કોઈ સ્થાયી કોઈ વિદેશના સ્થાનની અંદર અહીંયા ભારતમાં રહે છે પણ કોઈને લાગતું હોય કે મારે કેનેડા જવું છે, મારે અમેરિકા જવું છે, મારે ઓસ્ટ્રેલિયા જવું છે અને ત્યાં પીઆર લઈ સ્થાયી થવા માગતા હોય અથવા તો વર્ક પરમિટ માગતા હોય તો એ વર્ક પરમિટ મળી શકે તેમજ પીઆર પણ મળી શકે એવો ઉત્તમ યોગ છે. તો આ વર્ષે એવું કોઈ કાર્ય હોય તો એની અંદર તમે આગળ વધો, એની અંદર તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. લાભેશ ગુરુ છઠ્ઠા ભાવમાં બિરાજમાન હોવાથી નોકરિયાત વર્ગ માટે પણ સમય ખૂબ સારો છે. મકર રાશિ અને કુંભ રાશિ આ બંને રાશિના જાતકો માટે આ વર્ષ નોકરી માટે પણ સારું છે અને વ્યવસાય માટે પણ સારું છે. એટલે જે નોકરિયાત વર્ગ છે એમને પણ આ વર્ષ એટલા ઉત્તમ પ્રકારના લાભ લઈને આવ્યું છે કે તમે નાના મોટા કાર્યોની અંદર તમે આગળ વધવા માંગતા હોય તો વધી શકો અને સારામાં સારા લાભ પ્રાપ્ત કરી શકો. પરંતુ ખાસ કરીને કુંભ રાશિના વ્યક્તિઓ છે કે મિનિમમ તમે 2 વર્ષ 3 વર્ષ કે 4 વર્ષ જ્યાં જોબ કરતા હોય તો એવી જોબ છોડી અને નવી જોબની અંદર ખાસ જવું નહીં. અત્યારે શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો જે છે એ ચાલી રહ્યો છે અને એના કારણે તમને વધારે પડતા લાભો દેખાય પણ એવી જગ્યાએ લાભો પ્રાપ્ત થાય નહીં અને એના કારણે તમે થોડા મુશ્કેલીમાં મુકાઈ શકો એવા યોગ બની રહ્યા છે. પરંતુ હા, જે નવી નોકરીની શોધમાં હોય અને જે ભણી ગણીને બહાર નીકળ્યા છો અને કોઈ નોકરીની શરૂઆત તમે નથી કરી અને નવી નોકરીની શોધમાં છો તો એવા વ્યક્તિઓ જે હોય એમના માટે આ સમય ખૂબ સારો છે. તમને સારામાં સારી જોબ મળી શકે એવા ઉત્તમ યોગ જે છે આ વર્ષે બની રહ્યા છે, માટે એની અંદર પણ સારા યોગ છે. એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ માટે પણ મેં આગળ કહ્યું એ પ્રમાણે ઉત્તમ સમય છે. ખાસ કરી અને જે સાયન્સ લાઇનમાં ભણતા હોય એમના માટે કોમર્સ લાઇનમાં હોય અથવા તો આર્ટ્સ લાઇનમાં હોય અથવા જે એન્જિનિયરિંગ ક્ષેત્રે હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લાઇન કે કોઈ પણ એન્જિનિયરિંગ ક્ષેત્રની લાઇનમાં જોડાયેલા હોય, એ ઉપરાંત બીફાર્મ કે એમફાર્મની અંદર જે અભ્યાસ કરતા હોય
માર્કેટિંગનું કોઈ અભ્યાસ કરતા હોય, MBA માર્કેટિંગ કરતા હોય અથવા તો MBA ફાઇનાન્સ કરતા હોય, એમના માટે પણ આ વર્ષ ઉત્તમ છે. આ વર્ષે તમને વિદ્યાભ્યાસની અંદર સારામાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. આ વર્ષ વેપારી વર્ગ માટે પણ ઉત્તમ છે. વેપારીઓને પોતાના રોજીરોટીની અંદર સારામાં સારા લાભ જળવાઈ રહે એ ઉત્તમ વર્ષ છે. આ વર્ષે ખાસ કરી અને જો તમારે સાચવવા જેવું હોય તો તમારે જીવનસાથી સાથેના મતભેદ આ વર્ષે ટાળજો. જો જીવનસાથી સાથે વધારે પડતો મતભેદ થાય તો એના વિપરીત પરિણામો જે છે આ વર્ષે તમારે ભોગવવા પડે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જેની સગાઈ થઈ હોય અને વેવિશાળ થઈ હોય અને લગ્ન બાકી હોય એવા લોકોએ પણ આ વર્ષે ખાસ સાચવવાની જરૂર છે. જો પોતાના જીવનસાથી સાથે વાણી, વર્તન અને વિવેક, મેં આગળ જ કહ્યું, એના ઉપર જો નિયંત્રણ રાખવામાં ના આવે તો આ વર્ષે તમારા જેની સાથે પણ સંબંધ થયો છે એની સાથે સંબંધો તૂટી શકે એવા પણ યોગ છે. તો એ બાબતે પણ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એ ઉપરાંત આ વર્ષે કોઈ નવી ભાગીદારી કરવા માંગતા હોય તો મહેરબાની કરી અને આ વર્ષે ન કરતા. આ વર્ષે જો તમે ભાગીદારી કરશો તો એની અંદર વાદ વિવાદ અને વિખવાદથી એ ભાગીદારીમાંથી તમારે દૂર થવું પડે એવા યોગ છે. અથવા તો ભાગીદારીની અંદર તમને સારામાં સારા લાભની ગણતરી હોય તો આ વર્ષે ભાગીદારી કરો પણ લાભ મળશે નહીં. ભાગીદારી કરો અને તમારે મિનિમમ 2 થી 3 વર્ષ સુધી એ વ્યવસાયની અંદર યોગદાન આપવાની તમારી પોતાની ગણતરી હોય તો તમે નવી ભાગીદારી એપ્લાય કરજો. બીજું કે જે જૂની ભાગીદારી ચાલી રહી હોય અને તમારા ભાગીદારો ખૂબ સારી રીતે વ્યવસાય ચલાવી રહ્યા હોય અને તમે પણ એ વ્યવસાયને સારી રીતે યોગ્ય રીતે ચલાવી રહ્યા હોય તો એવા ભાગીદારીના કાર્યોની અંદર કોઈ પણ જાતના વાદ વિવાદ ઊભા ના કરવા. અથવા તો જે કોઈ પણ ભાગીદાર આવા વાદ વિવાદ ઊભા કરે તો એ વાદ વિવાદને કઈ રીતે પહોંચી વળવું એનું એક પ્લાનિંગ બનાવજો. નહીં તો જો એ પ્લાનિંગ બનાવવામાં ના આવે અને ભાગીદારો સાથે વાદ વિવાદ વિખવાદ થાય તો એના કારણે તમારે યોગો એવા બની રહ્યા છે કે એ ભાગીદારીનો વ્યવસાય તમારે નાણાં લઈ અને ઊભું થવું પડે અને એ ભાગીદારી તમારે સામે તમારો ભાગીદાર હોય એને સોંપવી પડે. એટલે તમારા વર્ષોની મહેનત જે હોય એ મહેનત ઉપર તમને મુશ્કેલી પડી શકે, તકલીફ પડી શકે અને તમારો વ્યવસાય ગુમાવવો પડે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની કે તમારા ભાગીદારો સાથે પણ કોઈ પણ જાતના વાદ વિવાદ ના થાય એની ખાસ તકેદારી રાખજો. બીજું કે આ વર્ષે તમારે ખાસ સાચવવા જેવું છે તો એક આરોગ્ય બાબતમાં સાચવવા જેવું છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો તમારું શરીર સારું હોય તો જીવનમાં તમે બધા કાર્યો સુખથી, શાંતિથી અને સરળતાથી કરી શકો. પરંતુ જો તમારું શરીર જ તમારું સાથ ના આપે તો અનેક પ્રકારની મુશ્કેલીઓ અને પડકારોનો તમારે સામનો કરવો પડે. આ વર્ષ તમારા આરોગ્ય માટે બેકાળજી લેવા જેવું નથી. જ્યાં પણ તમને જરૂર જણાતી હોય ત્યાં તમને એમ લાગે કે હું કંઈક બીમાર છું અથવા તો મારા શરીરમાં કંઈ તકલીફ છે તો તમે ખાસ એની દવા કરો. નહીં તો જો તમે એ બાબતમાં ધ્યાન ના આપો અને જે રોગ થયો હોય એ રોગને ધીમે 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 વકરવા દેશો એટલે કે વધવા દેશો તો એ રોગ એવો વધશે કે જે એના પરિણામો થોડા વિપરીત આવે અને તમને નાણાકીય રીતે જે કહેવાય એ દવાની અંદર ઘણા બધા રૂપિયાઓ તમારા જતા રહે અને મેડિકલ ક્ષેત્રે તમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે એવા યોગ બની રહ્યા છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખજો. તો એ જો સાવધાની રાખશો તો તમને કોઈ પણ પ્રકારના તકલીફો નડશે નહીં. બીજું કે આ વર્ષે સામાન્ય વર્ષ કરતાં નકારાત્મક વિચારો વધારે રહેશે. એટલે કોઈ પણ કાર્ય કરતા હોય તો એમાં નકારાત્મક વિચારો જ્યારે વધારે આવે ત્યારે હંમેશા કાર્ય બગડે છે અને કાર્ય સંશયથી વિનશ્યતિ. કોઈ પણ કાર્યની અંદર તમે સંશય કરો તો એ કાર્ય વિનાશ પામે છે. એટલે આ વર્ષે તમે એવા સંશયો તમારા મનમાં ઊભા થશે કે એના કારણે તમારા કાર્યો જે છે એ બધા સંશયથી વિનાશ પામે. એટલે બને ત્યાં સુધી આ વર્ષે કર્મશીલ બનવું પણ શંકાશીલ ક્યારે ના બનવું. જો શંકાશીલ બનશો તો એના પણ વિપરીત પરિણામો જે છે એ તમારે ભોગવવા પડશે. તો આ બાબતની બધી વસ્તુનું ધ્યાન રાખી અને વર્ષને પસાર કરજો. આ વર્ષ તમારા સંતાનો તરફથી તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય એવા પણ ઉત્તમ યોગ છે. આ વર્ષે સંતાન તરફના કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીના કાર્યો ચાલી રહ્યા હોય
અથવા તો સંતાન તરફી કોઈ પણ લડત ચાલી રહી હોય તો એની અંદર પણ તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય અને સારામાં સારા લાભ એના પ્રાપ્ત થાય એવા ઉત્તમ યોગ છે. સંતાન તમારાથી દૂર રહેતું હોય અને એને ન મળી શકતા હોય તો આ વર્ષે એવા પણ યોગ છે કે તમે તમારા સંતાનની સાથે રહી શકો, સંતાનની પ્રગતિ જોઈ શકો અને સંતાનની પ્રગતિ માણી શકો. આમ સંતાન બાબતેથી પણ આ વર્ષ આપના માટે લાભકારક છે. સારામાં સારા સંતાન તરફથી પણ આપને ફાયદા પ્રાપ્ત થાય એવું ઉત્તમ વર્ષ આપનું છે. આ વર્ષ થોડું સંઘર્ષમય એટલા માટે રહેશે કે કોઈ પણ કાર્ય તમે સરળતાથી અને સીધી રીતે કરવા જાઓ તો એ રીતે થશે નહીં. એની અંદર નાના મોટા આયામો આવશે, નાના મોટા સંઘર્ષો આવશે અને સંઘર્ષોને પાર કરી તમારે આગળ વધવું પડશે. જો એ રીતે તમે આ વર્ષને આગળ લઈ જશો તો ચોક્કસ તમે તમારા ધ્યેય સુધી અને લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી શકશો અને સારામાં સારા લાભ આ વર્ષે આપના ગ્રહચક્ર પ્રમાણે ઉઠાવી શકશો. જય શ્રી કૃષ્ણ.